સરસ મજાની મકાઈ ઊભી છે. બહુ ઝાઝી મકાઈ વાવી. ડોડાનું વેચાણ કરવા માટે જ વાવેલી હોય એવું લાગ્યું. બહુ એટલે બહુ ઝાઝી છે. આ ડોડા ખાવાથી બાળકોને તો બહુ ખવારાય. આ ડોડાથી બહુ ફાયદો થાય, તાકાત બહુ આવે. એટલે નાના બાળકો હોય ને એને જે આપણે બીજા કોઈ જે કાંઈ બીજી કાંઈ વસ્તુ મેંદાના લોટની ખવારતા હોય તો એની કરતાં બાફેલા ડોડા અથવા શેકેલા ડોડા ખવારવાથી બહુ ફાયદો થાય છે. એટલે અત્યારના નાના બાળકોને લોકો ડોડા વધુ ખવારે. ફરવા જાય તો જ ખાય છે એમ નહીં, ઘેરે બાળકોને ડોડા ખવારે એટલે બાળક બહુ તંદુરસ્ત રહેશે. અને ડોડાની ખેતી જોવા મળી, બહુ મોટી ખેતી છે. જ્યાં નજર પૂગે ત્યાં લગન ડોડાની જ ખેતી કરીશ. બાળકોને ડોડા ખવારવાનો વધુ આગ્રહ રાખવાનો. એટલા માટે બાળકોને અત્યારે બહારનું લોકો બહુ ખવારતા હોય, પણ આ એક સારી વસ્તુ જ હોય. એટલે આનીથી ખાવાથી બહુ ફાયદો થાય છે. બાળકની અંદર શક્તિ જેટલી વધે છે. ડોડા ખાવાથી બાળકને શક્તિ બહુ વધે છે. એટલે બાળકને ડોડા ખવારવાનો આગ્રહ રાખવાનો. ટાઈમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા આ માહિતી હતી મને જેટલી તમને આપું છું. મકાઈ વધુ ખવારવાનો આગ્રહ રાખવાનો. નમસ્કાર.